50% ઉમેદવારો યુવાનો અને શિક્ષિત છે। જી હા, આ કોઈ સામાન્ય આંકડો નથી। આ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે જ્યાં કોંગ્રેસે જૂના જોગીઓને પડતા મૂકીને પોતાની અડધોઅડધ ફોજ યુવાનો અને હાઈ ક્વોલિફાઈડ ઉમેદવારોથી ભરી દીધી છે। શું આ યુવા બ્રહ્માસ્ત્ર ભાજપના ગઢમાં ગાબડું પાડશે? ચાલો જાણીએ કોંગ્રેસનો આ માસ્ટર સ્ટ્રોક। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। કોંગ્રેસની આ યુવા ફોજ જોઈને ભાજપની સેફ ગણાતી બેઠકો ઉપર પણ હવે ખતરો મંડાઈ રહ્યો છે। આ વખતે ટક્કર કાંટાની છે, કારણ કે સામે છે ડિગ્રીધારી યુવાનો। આ એવા ઉમેદવારો છે જે માત્ર ભાષણબાજી નહીં પણ સ્માર્ટ વર્કમાં માને છે। ઝેનઝી જનરેશનને આકર્ષવા અને ઓનલાઈન ફરિયાદોનો ટેકનિકલ સૂઝબૂછથી નિકાલ લાવવા આ ઉમેદવારો સજ્જ છે। આ રણનીતિનું સૌથી મોટું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે। વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસે માત્ર 21 વર્ષના ઉકેશ રબારી એટલે કે ખાંભલિયાને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે। જે ઉંમરે યુવાનો કરિયરની ચિંતા કરતા હોય તે ઉંમરે ઉકેશ રબારી ભાજપના દિગ્ગજો સામે ગર્જના કરવા તૈયાર છે કે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ જે વિદ્યાર્થીઓના નામ લખ્યા છે એ દરેક વિદ્યાર્થી સનાતન ધર્મમાંથી આવે છે, શું એ પોતાના ધર્મનું અપમાન કરશે? એ કહે છે કે ડોક્ટર બાબા સાહેબ જેવા વિભૂતિનું અપમાન કર્યું, આમાં અમારા જેને કહી શકાય કે છેવાડાના દલિત વિદ્યાર્થીઓ પણ છે, આદિવાસી વિદ્યાર્થીઓ પણ છે, અને જે લોકો સંવિધાનમાં વિશ્વાસ કરે છે એવા વિદ્યાર્થીઓ પણ છે, શું એ લોકો બાબા સાહેબનું અપમાન કરશે? આમાં એ વિદ્યાર્થીઓ છે કે જેમને ગોડસેના નાટકનો વિરોધ કર્યો, જેમને જે ગાંધીજીનું અપમાન હતું તેની સામે લડાઈ લડવાનું કામ કર્યું, તેમના માટે થઈ અને આ લોકો એવું લખે છે કે એમને ગાંધીજીનું અપમાન કર્યું। શું એ લોકો જે ગોડસેના વિરુદ્ધમાં આંદોલન કરવા વાળા વિદ્યાર્થીઓ છે એ ગાંધીજીનું અપમાન કરી શકે ખરા? કોંગ્રેસ એ પાર્ટી છે કે જેની સાથે મારી વિચારધારા અલાઈન થઈ। મને એવું લાગ્યું કે હું આભા રહી શકીશ। હું જેવી છું એ રિયલ, મારી વિચારધારા, મારા વિચારો હું તમારી સાથે વ્યક્ત કરી શકીશ, મારી સ્ટાઇલમાં હું કામ કરી શકીશ, એ લિબર્ટી મને કોંગ્રેસમાં દેખાય। પ્લસ અત્યારે એક્ઝિસ્ટિંગ પાર્ટી છે, નો ડાઉટ બહુ સારા કામ કર્યા છે, પણ અત્યારે એ વિક્ટરી સિક્યોરિટીમાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે। એટલે કે જગ્યા માટે શ્યોરિટી। એનાથી શું થાય કે લોકો શું વિચારે છે, એની શું કમ્પ્લેન છે, શું જરૂરિયાત છે, એના વિશે થોડું નિશ્ચિંત થઈ જવાય। એટલે મને થયું કે બેટર કામ કરી શકવાનો સ્કોપ અહીંયા છે। કોંગ્રેસ પાર્ટી પ્લસ ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા, કોંગ્રેસ શહેર પ્રમુખ, જેનીબેન ઠુમર પ્રભારીશ્રી, એમણે મારા પર ભરોસો મૂક્યો। હું જેમની સાથે કામ કરવા જઈ રહી છું એ પેનલ બહુ જ સરસ છે, એજ્યુકેટેડ છે, કામ કરવાનો મજબૂત ઈરાદો ધરાવનારી ભાર્ગવીબેન જાડેજા, પ્રોફેસર રતિલાલ ડોબરિયા, ભાવેશભાઈ ચૌહાણ। મને થયું કે સાથે મળીને જોરદાર કામ કરીશું, દોડશું, લોકોને સાંભળશું, સમજશું અને એક્સપેક્ટેશન્સ પર ખડું ઉતરવાની કોશિશ કરશું, લોકોના પ્રશ્નોના જવાબ પણ આપશું અને જવાબદારી પણ લેશું। પરંતુ આ તો માત્ર શરૂઆત છે। કોંગ્રેસના હાઈ ક્વોલિફાઈડ ઉમેદવારોનું લિસ્ટ ઘણું લાંબુ છે। જુઓ આ ચહેરા પર એકવાર નજર કરો। અમદાવાદથી પૂજા મકવાણા, માત્ર 25 વર્ષની ઉંમર અને ગ્રેજ્યુએટ, સામાજિક કાર્યોમાં સક્રિય રહીને તેમણે જનતાના દિલ જીત્યા છે। સુરતથી સ્નેહા દેસાઈ, 26 વર્ષીય સ્નેહા દેસાઈ વ્યવસાય વકીલ છે, પાલિકાના કાયદાઓ અને નિયમોની તેમને પાક્કી સમજ છે। ભાવનગરથી છે હાર્દિક સોલંકી, 27 વર્ષના લો ગ્રેજ્યુએટ, NSUI માંથી તૈયાર થયેલા આ યુવાન પાસે કાયદાકીય જ્ઞાનનું ધારદાર હથિયાર છે। મહેસાણાથી છે આકાશ પટેલ, 29 વર્ષીય એન્જિનિયર, BE ગ્રેજ્યુએટ એવા આકાશ પટેલ ટેકનિકલ સૂઝબૂછ સાથે ગ્રામીણ પ્રશ્નો ઉઠાવવા મેદાનમાં છે। વિચારો, જ્યારે પાલિકામાં એન્જિનિયર, વકીલ અને ગ્રેજ્યુએટ યુવાનો બેસશે ત્યારે જનતાના કામો કેટલી ઝડપથી થશે? ભાજપ માટે આ યુવા શક્તિને રોકવી હવે લોઢાના ચણા ચાવવા સમાન છે। અનેક જગ્યાએ ભાજપે પોતાની સીટો ગુમાવી પડે તેવી પૂરેપૂરી શક્યતા પણ દેખાઈ રહી છે। તો શું કોંગ્રેસની આ શિક્ષિત યુવા કાળ ગુજરાતમાં પરિવર્તન લાવશે? શું ભાજપના અનુભવી નેતાઓ આ યુવા જોશ સામે ટકી શકશે? તમારા મતે આ વખતે જનતા અનુભવને મત આપશે કે શિક્ષણ અને યુવા જોશને?
તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.